બાંધકામ માટેની અરજીની નોંધ સૌપ્રથમ બાંધકામ ઓપ્શન મેનુમાં ક્લિક કરો. ત્યારબાદ અરજી ફોર્મ મેનુ ક્લિક કરવાથી બાંધકામ માટેની અરજીની નોંધ કરવા માટેનું ફોર્મ ખુલશે. બાંધકામ માટેની અરજીની નોંધ કરવા માટે ઉમેરો બટન પર ક્લિક કરો. ફોર્મ નંબર અથવા રજિસ્ટ્રેશન નંબર લખો. અરજી કર્યાની તારીખ લખો. એન્જિનિયરનું નામ લખો. સ્ટ્રક્ચરલ રિપોર્ટરનું નામ લખો. અરજી કરનારનું નામ લખો. અરજી કરનારનું સરનામું લખો. અરજી કરનારનો જમીન સાથેનો સંબંધ લખો. અરજી કરનારનું શહેર પસંદ કરો. RS નંબર લખો. CS નંબર લખો. TP સ્કીમ નંબર લખો. MU નંબર લખો. ફાઇનલ પ્લોટ નંબર લખો. હાલમાં જમીનનો ઉપયોગ શું છે તે લખો. જમીન કે ઘરની ટૂંકી વિગત લખો. જમીન નોંધાવેલી છે કે નહીં તે લખો. યુનાઇટ નંબર કે માળની વિગત લખો. જો સૂચિત હોય તો તેનો ઉપયોગ લખો. અરજીનું સ્ટેટસ લખો. તપાસના રિપોર્ટની ટેબ પસંદ કરો. ઇન્વેસ્ટિગેશન રિપોર્ટ લખો. હુકમ લખો. ગુજરાત નગર રચના અને શહેરી વિકાસ અધિનિયમ 1976 વિકાસ માટેની પરવાનગી લખો. તારીખ લખો. જો કોઈ પણ દસ્તાવેજની સ્કેન કરેલી કોપી હોય તો તે પસંદ કરવા માટે બટન પર ક્લિક કરો. જો તે સ્કેન કરેલી ફાઇલ જોવી હોય તો વ્યૂ ડોક લિંક પર ક્લિક કરો. રસીદ કે અન્ય વિગતની ટેબ પસંદ કરો. ફીની રકમ લખો. રસીદ નંબર લખો. રસીદ તારીખ લખો. પરવાનગી નંબર લખો. પરવાનગી આપ્યાની તારીખ લખો. બાંધકામ માટેની અરજીની